પૂરગ્રસ્તોને સહાય સરકાર આપી રહી છે, કોઈ પાર્ટી નહીં પત્તુભાઈ। તાજેતરમાં વડોદરા શહેરમાં આવેલ વિનાશક પૂર બાદ રાજ્ય સરકાર તરફથી ઘરવખરી સહાય અને કેસ્ટોલની વહેંચણી કલેક્ટર માધ્યમથી કરવામાં આવી રહી છે। સત્તામાં બેસેલ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ આ સહાય અમે અપાવી રહ્યા છે તેવું નજરે પડતા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે તંત્રને તપાસ કરાવવા અપીલ કરી હતી। ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે આ પૂર સરકાર સર્જિત હતું। સરકારના મળતિયાઓના પાપે વિશ્વામિત્રી, બુકીકાસ અને મત્સ્યાકાસ પર થયેલ દબાણોને કારણે આ પૂર આવ્યું હતું। ત્યારબાદ અમારી પાર્ટીને અમારા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જે લોકો આ પૂરનો ભોગ બન્યા છે તેવા લોકોને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરાઈ હતી। ત્યારબાદ સરકાર તરફથી સર્વે કરીને લોકોને સહાય આપવાનું શરૂ કર્યું છે। ત્યારે સત્તા પર બેસેલા લોકોના કાર્યકર્તાઓ એવું કહે છે કે આ પૈસા અમે અપાવી રહ્યા છે। ત્યારે હું કહેવા માંગુ છું કે આ પૈસા સરકાર આપી રહી છે, કોઈ પાર્ટી નહીં। સરકાર સૌ નાગરિકની હોય છે, જેથી આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને જો જરૂર પડશે તો આગળ અમારા તરફથી પણ રજૂઆત કરવામાં આવશે। સાથે હજુ સુધી કેટલાય લોકોને અને વેપારીઓને સહાય મળી નથી રહી અને તેમની પાસે પુરાવા માંગવામાં આવે છે। ત્યારે લોકોમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે અને ત્યારે અમારી સરકારને અરજ છે કે જલ્દીથી જલ્દી લોકોને કેસ્ટોલ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે। વડોદરામાં સરકાર સર્જિત પૂર થયું, જે સત્તા પર બેઠેલા હતા એમના મળતિયાઓના પાપે દબાણો થયા છે, જે ખુલ્લું થઈ રહ્યું છે ધીમે ધીમે। એમના પાપે આ વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદી, રૂપારેલકાંત, ભૂકીકાસ, મત્સ્યાકાસ તથા અન્ય જ્યાંથી પાણી રોકાય એવી જગ્યાનું દબાણ થવાથી આ પૂર આવ્યું। લોકોમાં બહુ ગુસ્સો, બહુ નારાજગી થઈ અને લોકોના લીધે લોકોને માટે એમને કેશ ડોલ જાહેર કરી। હવે કેશ ડોલ જાહેર કરી તો એમાં 100 રૂપિયા એક માણસના એક દિવસના, 3 દિવસ હોય તો 300 રૂપિયા અને ઘર વખરીના કોઈ 2500 રૂપિયા એવું કંઈ આપવાનું સરકાર ચાલુ કર્યું, જેથી લોકોમાં ઉકળાટ થયું, એ થયું, બધું બહુ થયું। અમે અમારી પાર્ટી અને વડોદરા શહેરના નગરજનો સરકારનો નિયુક્ત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અને નાગરિકો સાથે નાગરિકો પણ પોતાની વેદના રજૂ કરી શકે તેને નાગરિકોને લઈને અમે કલેક્ટર ઓફિસે ગયા। તમામ નાગરિકોએ, અમારી પાર્ટીના નેતાઓએ બધાએ એક જ વાત કરી કે સરકાર લોકોની હોય અને લોકોથી સરકાર બનતી હોય, સરકારથી લોકો નથી બનતા। એટલે સરકારે આ જે પરિસ્થિતિનું સર્જન થયું છે, જેના લોકોનું બધું જ જતું રહ્યું છે, એના ઉપર મરહમ લગાવવાનું કામ કરે, એમને સારા એવા પૈસા આપે જેથી એ પોતાનું નિર્વાહ કરી શકે। ચાહે પછી એ લારીવાળો હોય, નાની દુકાનવાળો હોય, ઘર નાના નાના વસાહતો હોય, ઝોપડપટ્ટી હોય, તમામને માટે રજૂઆત અમારી હતી અને એ કડક રજૂઆત કર્યા પછી સરકારને એવું લાગ્યું કે ખરેખર લોકોને બહુ મોટું નુકસાન થયું છે, લોકોની વેદના છે અને લોકો આમાંથી કઈ રીતે બહાર નીકળે, સરકારની ફરજ બનતી હોય ત્યારે સરકારે એ બધાને સર્વે કરીને પૈસા આપવાનું શરૂ કર્યું। અત્યાર સુધીમાં થોડા ઘણાને આપ્યા, થોડા ઘણાને બાકી છે। અમે લિસ્ટો બી મોકલાઈ છે, અમારા તમામ લોકોએ લિસ્ટ મોકલી અને નાગરિકોએ બી લિસ્ટ મોકલાઈ છે। પણ થાય છે શું કે એમના સત્તા પર બેઠેલા લોકોના કાર્યકર્તાઓ જ્યાં ત્યાં એવું કહેતા ફરે છે કે અમે પૈસા અપાઈ રહ્યા છે। કઈથી અપાય છે? તમારા ઘરમાંથી અપાવો છો ભાઈ? જે બી સરકાર હોય એ દરેક નાગરિકથી ટેક્સ લે છે, ચાહે એ જીએસટીના થ્રુ લેતી હોય, ચાહે ગમે તે લેતી હોય, પાણી વેરો, ડ્રેનેજ વેરો, તમારે ઘર વેરો, લાઇટ વેરો બધું સરકાર લેતી હોય। ત્યારે સરકારે એમની ફરજમાં આવે છે કે આ તમામ લોકોને જેમની વેદના છે, જે લોકો આ પીડાથી પીડાઈ રહ્યા છે, એની વેદનાને માંથી બહાર કાઢે અને એમને સારા એવા પૈસા આપે। એ અમારી રજૂઆત હતી અને અમારી રજૂઆત પછી સરકારને લાગ્યું, સરકારે શરૂ કર્યું। પણ અત્યારે જ્યાં ત્યાં જઈએ છીએ ત્યાં કોઈને મળ્યું છે, કોઈને નથી મળ્યું। કોઈને કહે છે રેશન કાર્ડ નથી તમારી પાસે, અલા ભાઈ ઘર ડૂબ્યું હોય તો તમારે એને પંચનામું કરીને આપી દો। ઘર તો ડૂબ્યું છે કે નહીં? સરકારમાં બેઠેલા અધિકારીઓ શું જુએ છે ભાઈ? અને બીજી વાત કે ભાઈ તમે એવું કહો છો કે અમે પૈસા આપે તો કઈ રીતે તમે પૈસા આપો છો એ તો સમજાવો ને। દરેક નાગરિકોને આપણા માધ્યમથી કહેવા માગું છું
કે આ પૈસા સરકાર આપે છે અને સરકાર મારીને તમારી બધાની હોય, સરકાર કોઈ પાર્ટીની ના હોય. એટલે જે રજૂઆત તમે લોકોએ અમારી જોડે કરી છે અને જે વેદના રજૂ કરી છે એના સંદર્ભમાં સરકારે એવું લાગ્યું કે ખરેખર ગરીબોને અન્યાય થઈ રહ્યું છે. લારીવાળા, ઝૂંપડાવાળા, વસાહતવાળા, ચાહે સોસાયટીવાળા, બધાને અન્યાય થઈ રહ્યું છે. એ સરકારે ધીમે 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 બધાને પૈસા આપે એવી પણ અમારી રજૂઆત છે. અને કોઈ તમારો કાર્યકર્તા, સત્તા પર બેઠેલા લોકોના કાર્યકર્તા એ જગ્યા પર નહીં જાય એ જોવાની ફરજ એ મામલતદાર અને અધિકારીઓને છે. જો આવો કિસ્સો સાથમાં આવશે તો અમે ઉપર રજૂઆત કરીશું, અમે લોકપાલમાં રજૂઆત કરીશું અને અમે આગળ વધીશું. કારણ કે લોકોના હિતમાં લોકોની સરકાર હોય અને લોકોને રાહત આપતી હોય ત્યારે કોઈએ ત્યાં જવું નહીં એવું મારું સ્પષ્ટ માનવું છે.